શું કરે છો? આ જો ભેળ બનાવું છું. ભેળ બનાવે છો? અને આ શું ચાલુ છે? સિરિયલ ચાલુ છે. આય કેમ બંધ કરી દીધી? મેં તને શું બનાવવાનું કીધું તું? ભેળ. યાદ કર. બટાકા વાળી ભેળ. નહીં, હજી યાદ કર. યાદ કરું. તમે મને ભેળ જ બનાવવા કીધું હતું. મેં બટેકા પૌવા બનાવવાનું કીધું હતું તને. ના હવે તમે ભેળ બનાવવાની કીધી હતી. મેં તને જયારે ઓર્ડર આપ્યો ને કે આ બનાવ ત્યારે તારું ફોન માં જ ધ્યાન હતું. ના તમે ભેળ કીધી હતી. તારું હજી પણ ફોન માં ધ્યાન હતું. મેં તને કીધું ત્યારે પણ તારું ફોન માં જ ધ્યાન હતું. પછી તને ક્યાંથી યાદ રહે કે હું કીધું તું? સારું હવે કઈ નહીં. મારી સિરિયલ ને કઈ નહીં કહેવાનું. તમે એક તો બંધ કરી દીધી સિરિયલ. શું કામ બંધ કરી દીધી? મારે જોવી છે સિરિયલ. પણ આવા નવા લોચા મારા રાખ તો શું કરવું મારે? હવે ભેળ કોણ ખાશે હવે? તમે લે. નહીં, હું નહીં ખાવાનો. હું કેમ? જો બટાકા પૌવામાં શું આવે? બટાકા આવે. ભેળમાં પણ બટાકા નાખું છું. હા. એટલે બધું એક જ થયું હોય. ખાઈ લો ને. અને ભેળમાં આપણે મમરા નાખશું. મમરા ને પૌવા બધા એક જ હોય. એટલે ખાઈ લો ને. ભેળ તો વધારે ટેસ્ટી લાગે બટાકા પૌવા કરતા. નહીં, પણ મારે નથી ખાવા. તો ભૂખ્યા રહેજો. વાવ. કઈ નહીં ખાતા તો પછી હું દાડમ પણ નાખવાની છું. પછી કાંદા, ટમેટા, ગોળનું પાણી, પછી ચટણી, લીંબુ બધું નાખીશ. પછી રાતે બટાકાનું શાક બનાવીશ. તમે કઈ નહીં ખાતા. તમે ભૂખ્યા રહેજો. ઓકે, બટાકાનું શાક બનાવીશ એમ? એટલે સિરિયલ જોતા જોતા એ બટાકાનું શાક છે ને તારું રીંગણાનું શાક થઈ જાય. કઈ પણ બોલવાનું. રીંગણા વગર રીંગણાનું શાક થાય કોઈ દિવસ? તો અત્યારે મેં બટાકા પૌવા બનાવવાનું કીધું હતું તો ભેળ કેમ બની ગઈ? તમે ભેળ જ કીધી હતી. ભેળ કીધી જ નથી કારણ કે ભેળ મારે ખાવી જ નહોતી તો મેં ક્યાંથી કીધી હોય? હા તો કઈ નહીં હવે ખાઈ લેજો. મને બહુ સારી ભેળ બનાવો. હું ભેળ નહીં ખાવ. મને છે ને બટાકા પૌવા બનાવી દે. હું નથી બનાવવાની. એવી ડબલ મહેનત નથી કરવાની. જો ભેળ ની ખાવી હોય ને તો કઈ નહીં બટાકાનું શાક ખાઈ લેજો. હું પછી બનાવીશ. તમને એમ બટાકાનું શાક તો બહુ ભાવે છે. તમારા અમારા મેડમ નું ધ્યાન છે ને સંપૂર્ણપણે ફોન માં હતું એટલે બટાકા પૌવાના બની ગયા છે ભેળ. બરાબર ને? નહીં. હા. નહીં. ક્યાં ધ્યાન ક્યાં હતું તારું? તમારું મોબાઈલ માં ધ્યાન હતું એટલે તમે છે ને ભેળ બોલી ગયા છો. પણ તમને એમ કે હું બટાકા પૌવા જ બન્યો. તારું ફોન માં ધ્યાન હતું એમ કે? તમારું હતું. તું સિરિયલ જોતી હતી? નહીં. નહીં. હા તો હું સિરિયલ જોતી હતી પણ મારું ધ્યાન બધે હોય. જો હું સિરિયલ જોતા જોતા ભેળ બનાવું છું ને તે ચાખજો એ બહુ યમ્મી બનશે. એવું હોય? બાર વાળી ભેળ મળે ને એના કરતા બી એવું હોય? એટલે તું સિરિયલ જો એટલે જમવાનું યમ્મી બને એમ? ના હું ટેસ્ટી બનાવું. મારું ધ્યાન બહુ હોય ખાવાનું બનાવવામાં. અચ્છા. પણ એ પછી સિરિયલ જોઈને બનાવું કે પછી તમને ખીજવાતા બનાવું એ સારું જ બને. એવું હોય? જો એના મોઢે બોલી છે કે તમને ખીજવાતા બનાવો એટલે તમે સમજી શકો છો મારો કહેવાનો તાત્પર્ય કે કેટલો ત્રાસ હશે મારી ઉપર. એવો કોઈ ત્રાસ નથી. હમણાં તમે કેવું ખીજવાય એવી રીતે હું ખીજવાઉં. તમે હમણાં મને કેવું ખીજવાય મેં ક્યાં ખીજવાય? હમણાં તો તમે મને ખીજવાય કે હું નથી ખાવાનો તે કેમ બટેકા પૌવા નહીં બનાવ્યા તે કેમ ભેળ બનાવી તો એ ખીજવાય જ ને તમે. મેં કેવું આમ જોરથી કીધું. મેં નોર્મલ ભાષામાં જ કીધું કે હું નહીં ખાવ. કઈ નોર્મલ નહીં. બહુ હાઈપર થઈને કીધું તો હું ગભરાઈ ગઈ હતી. વાવ. તમને સેજ પણ એવું લાગ્યું કે મારી વાત ત્યાં ગભરાઈ ગઈ હતી? એવું હું બતાવું નહીં કે હું ગભરાઈ ગઈ પણ ગભરાઈ ગઈ. ઓ સાંભળી શકો છો બહાના તમે બધા? બહાના નથી. હું ભેળ બહુ સારી બનાવું છું. તમે ચાખજો તો ખરી. નહીં ભાવે તો નહીં ખાતા બસ. એવું છે? હું વધારે બહુ ટેસ્ટી હોય. બહુ જ. એક લારી ખોલી દઈએ આપણે. હા. તમે કેશ કાઉન્ટર પર બેસજો. તમે પેલા બધા લોકો લારી પર બોલાવે ને કે ભાઈ અહીંયા આવી જાઓ અહીંયા ભેળ મળશે અહીંયા. વેટર બની જા. હા એવી રીતે કરજો. વાવ. હવે આજ દિવસો જોવાના બાકી હતા. ખેર હવે કાઈ નહીં. બટાકા પૌવા તો નથી બન્યા મારા પણ ભેળ ખાઈને કામ પતાઈ દઉં છું. તમારા બટાકા પૌવા બને છે કે ભેળ બને છે ઘરે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. તમારે પણ આવું થાય છે સિરિયલ જોતા જોતા એ મને ખાસ કહેજો. બરાબર ને મેડમ? હા પણ સારું જ બનાવે. જે બી અમે બનાવીએ ને સારું જ બનાવીએ. ભલે અમે જોતા જોતા બનાવીએ. સાંભળજો ભાઈ. કોમેન્ટ બોક્સમાં કહેજો કોણ રાઈટ છે કોણ રોંગ છે. ચાલો મળીએ.